જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થમ કૃતાર્થમો ન સંશય. શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવો સૌને મારા જય શ્રી કૃષ્ણ. હવે આજે આપણે શ્રીનાજી ચરિત્રામૃત ભાગ 245 અને 246 એ વિશે વાલા વૈષ્ણવ આપણે પુષ્ટિ પ્રસંગ કરીશું. ખાસ તો આ પ્રસંગ કરવામાં ખાસ મારો હેતુ એ છે કે વૈષ્ણવો ઘર ઘર આ શ્રી મહાપ્રભુજીની વલ્લભવાણી ઘર ઘર વૈષ્ણવ સુધી પહોંચે, સાંભળે અને એને સમજ પડે. અને ઉપરાંત આપણે ઘણી વાતનો ખ્યાલ પણ નહોતો રહેતો કે આવું હોઈ શકે, તો આ વલ્લભવાણી દ્વારા સૌ વૈષ્ણવના મનમાં થોડું થોડું ઠાકોરજી પ્રત્યે અહોભાવ જાગે અને વૈષ્ણવના મનમાં કાયમી પુષ્ટિભાવ રહે એ હેતુથી જ હું આ વિડીયો વાલા વૈષ્ણવ બનાવું છું. તો શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ 245 આપણે આગળના પ્રસંગમાં જોયું કે હવે ગુસાઈજીને લીલામાં જવાનો સમય થઈ ગયો છે, એટલે વૈષ્ણવો અને સૌ સાથમાં લઈને તે ગોપાલપુર જવા માટે રવાના થઈ ગયા છે. તે આગળના પ્રસંગમાં જોયું. હવે આગળ જોઈએ. ગુસાઈજી કહે છે કે ગોવિંદાસ શયનના કીર્તનો ગાઈને નીચે આવી ગયા. તો ગોવિંદાસ કહે છે કે જી કૃપાનાથ આવી ગયો છું. ગોવિંદાસ શ્રી ગુસાઈજીની સન્મુખ આવીને ઊભા રહી ગયા. હવે ગોવર્ધન એટલે મોટા પુત્ર ગિરધરજીનું ગુલામનું નામ ગોવર્ધન હતું કે તમે અને ગોવિંદાસ અમારી સાથે ચાલો. કહેતા શ્રી ગુસાઈજી બેઠકની બહાર પધાર્યા અને દંડવતી શિલાને આચાર્ય ચરણમાં શ્રી મહાપ્રભુજીના નિત્ય લીલા પ્રવેશ દ્વારની ભાવનાથી દંડવત કર્યા. એટલે મહાપ્રભુજીની દંડવતી શિલાને દંડવત કર્યા, નિત્ય લીલા પ્રવેશને. ત્યારબાદ માસના સ્વચ્છ આકાશમાં એકાએક ઘેરું અંધારું છવાવા લાગ્યું. વાલા વૈષ્ણવો, કહેવામાં આવે છે કે કોઈ દિવ્ય આત્મા કે કોઈ પણ આત્મા મૃત્યુ પામે, ખૂબ જ વૈષ્ણવ હોય કે એવા આત્મા મૃત્યુ પામે તો પણ ભગવાનને પણ ગમતું નથી. એટલે ગમે ત્યારે કોઈ મહાન આત્મા મૃત્યુ પામે છે તો આકાશ છે વાદળોથી ઘેરાઈ જાય છે અને ગમગીન વાતાવરણ થઈ જાય છે. તો એમ પ્રકૃતિને પણ વાલા વૈષ્ણવ જાણ થઈ જાય છે કે ગુસાઈજી હવે લીલામાં પધારવાના છે. તો આવી રીતના આકાશમાં પણ અંધારું છવાવા લાગ્યું. સાંજના સમયે માળમાં પાછા ફરી રહેલા પક્ષીનો કલરવ ઓચિંતાનો બંધ થઈ ગયો. નહીંતર સાંજે તો પક્ષી કલરવ આવે છે માળામાં ત્યારે અવાજ થાય છે, પરંતુ પક્ષીનો અવાજ પણ બંધ થઈ ગયો અને વેતો વાયુ પણ વાલા થંભી ગયો અને ડોલી રહેલી વૃક્ષની ડાળીઓ પણ જાણે સ્થિર થઈ ગઈ અને શ્રી ગુસાઈજીને છેલ્લી વિદાય આપવાના હોય એવી રીતના શોકમગ્ન થઈને રહી ગઈ. વાતાવરણને આવનારી પળોની જાણે ગંધ જ આવી ગઈ. એટલે કહેવાય છે કે પ્રકૃતિએ ઠાકોરજી પ્રભુનું જ એક સ્વરૂપ છે. એટલે પ્રકૃતિને તો વાતાવરણમાં કંઈ પણ થઈ જાય તો એને પહેલી ખબર પડી જાય છે. એટલે માનવ મેદની પછી વધવા જ મંડી. ગોપાલપુરના રહેવાસીઓ બળતા ચૂલા અને ભર્યા ભાણાને પડતા મૂકી ઘરને રેઢું રાખ્યાની ચિંતા કર્યા વગર સુંદર શિલા તરફ સૌ દોડવા જ લાગ્યા. અને હવે શું થવાનું છે તે વૈષ્ણવ બધા ગમગીન થયા કે શ્રી ગુસાઈજી આ બધું શું કરે છે. શ્રી ગુસાઈજી દંડવતી શિલાઓથી સુંદર શિલાએ પધાર્યા. શ્રી ગિરિરાજજીના મુખારવિંદની ભાવનાવાળી એ વિશાળ શિલાને શ્રી ગુસાઈજીએ દંડવત પ્રણામ કર્યા અને પછી હસ્તમાંથી પોતાના બાહુબલ વડે એ મહાકાય શિલાને ખસેડવા લાગ્યા. એટલે વાલા વૈષ્ણવ જો મોટી શિલા હતી છતાં મહાકાય શિલાને હાથ વડે તે ખસેડવા લાગ્યા. ભગવત ઈચ્છાને અનુસરીને શ્રી ગિરિરાજજી એ કાર્ય સરળ કરી દીધું. એટલે ગિરિરાજજી પણ એને સાથ દેવા આવ્યા. શિલા ખસવા લાગી. લોકો ચંબામાં પડી ગયા. દરેકની છાતી ભીસાવા લાગી. અકલ્પનીય પ્રકાર તાદસ થઈ રહ્યો હતો. એટલે કે કેટલી મોટી શિલા હતી છતાં પણ ખસવા લાગી હતી. એટલે લોકો આશ્ચર્યથી તે બધું જોઈ રહ્યા હતા. હવે જ્યારે શિલા સંપૂર્ણપણે ખસી જતાં અંદર ગિરિકિન્દ્રામાં જવાનો માર્ગ પ્રગટ થયો. વાતને ફેલાતા વાર ન લાગી. ભીડ પાડનારા હાંફતા હાંફતા આવી પહોંચ્યા. જે મોડા પડ્યા હતા તે પણ આવી ગયા. ભેગા થયેલા સૌની ઉપર શ્રી ગુસાઈજી એકવાર અમી દ્રષ્ટિ ફેરવી લીધી અને જમણો હસ્તો ઊંચો કરીને બધાને વાલા વૈષ્ણવ આશીર્વાદ પણ શ્રી ગુસાઈજી આપી દીધા. હવે ધરતીને 70 વર્ષ સુધી પાવન કરીને શ્રી વલ્લભનંદન શ્રી ગુસાઈજી 80 વર્ષના ગોવિંદાસને સાથે લઈને અંદર પધારી ગયા. થોડી સુધી તો શ્રી ગિરિરાજજી પણ સાથે સાથે ચાલ્યા, ગિરધરજી પણ ચાલ્યા અને ગિરિકિન્દ્રાના માર્ગ આગળ વધતા નિકુંજમાં પ્રવેશવાનું દ્વાર આવ્યું એટલે શ્રી ગુસાઈજી અટક્યા. હવે જ્યારે નિકુંજમાં એ દ્વાર જતો હતો ત્યારે ગુસાઈજી અટકી ગયા. ગોવર્ધન, તમને હજુ નિત્યલીમાં પ્રવેશવાની વાર છે. તમે અમારો આ ઉપરનો એટલે ખેસ લો અને તેનો વિધિસરનો અંતિમ સંસ્કાર કરજો. એટલે વાલા વૈષ્ણવ શ્રી ગુસાઈજી કહે છે કે જ્યારે નિત્ય લીલાનું દ્વાર આવી ગયો, નિકુંજનું દ્વાર, ત્યારે શ્રી ગુસાઈજીએ એના પુત્ર ગોવર્ધનને કહ્યું કે તમારે હજી વાર છે લીલામાં, તમે મારો ખેસ લઈ લો અને એનો વિધિસરનો અંતિમ સંસ્કાર કરજો, અગ્નિ સંસ્કાર એનો કરી દેજો.
અને હું અહીંથી જાઉં છું. એ રીતે વાલા વૈષ્ણવો, ગુસાઈજી સદાને માટે વૈષ્ણવનો સાથ છોડી અને જતા રહ્યા. હવે તમે પાછા વાળો ગોવિંદાસ, ચાલો હવે શ્રી હરિનો નિત્ય લીલામાં પ્રવેશીએ. ત્યાં નિકુંજ નાયક આપણી રાહ જોઈ રહ્યા છે. એવી રીતના વારંવાર શ્રી ગુસાઈજી ગોવિંદાસને અને બધા વૈષ્ણવને કહેવા લાગ્યા. કહેતા શ્રી ગુસાઈજીએ ગોવિંદાસનો હાથ પકડ્યો અને દ્વારને ઠેલીને નિકુંજમાં સદેહે પધારી ગયા. વાલા વૈષ્ણવ, ગુસાઈજી આપણી વચ્ચેથી આવી રીતને લીલામાં પધારી ગયા. અને દ્વાર વસાઈ ગયું અને હંમેશને માટે આ શ્રી ગુસાઈજીએ પોતાની લીલા સંકેલી લીધી અને નિકુંજના દ્વારમાં જઈએ. આપણે આવા એક પરમ શ્રી વલ્લભનંદન વાલા વૈષ્ણવ ગુમાવ્યા, તેનો આપણે ખૂબ જ દુઃખ થાય છે કે આ પ્રસંગમાં આપણે બધી લીલા જાણે સામે બનતી હોય એવું આપણે લાગે છે. અને શ્રી ગુસાઈજી આ રીતે લીલામાં નિકુંજમાં પધારી ગયા. શ્રી ગિરધરજી બહાર નીકળવા માટે હજુ તો 4 ડગલા જ પાછા ફર્યા હશે, ત્યાં એમનાથી પિતૃચરણ વગર રહેવાયું નહીં. એટલે આપ શ્રી દોડીને ફરી નિકુંજ દ્વાર સુધી પહોંચ્યા અને દ્વાર ખોલવાનો બહુ પ્રયત્ન કરી જોયો, પરંતુ દ્વાર ખોલ્યું જ નહીં. કારણ કે ગિરધરજી ફક્ત થોડી વાર માટે જ તે નિકુંજના દ્વાર સુધી પહોંચ્યા અને એણે પિતાશ્રીને ન જોયે તો 4 ડગલા પાછળ ફર્યા તો તેને ખૂબ જ પિતૃચરણની યાદ આવી. એટલે પાછળ ખસીને પાછા તેના દર્શન કરી લઉં એ આશાએ તેને નિકુંજના દ્વાર ખોલવા માંડ્યા, પરંતુ આસુ નિકુંજનું દ્વાર ખોલ્યું જ નહીં. અને શ્રી ગિરધરજી આ રીતે એકદમ રડવા લાગ્યા અને કેમ કરતા દ્વાર ખુલ્યું નહીં. ત્યારે ભગવત ઈચ્છા વગર નિકુંજનું દ્વાર કદી કઈ રીતે ખુલે? વાલા વૈષ્ણવ, આપણે સૌ જાણીએ જ છીએ કે આ તો ગુસાઈજીની લીલા હતી અને લીલા સ્થલી હતી. એટલે ગુસાઈજી નિકુંજના દ્વાર દ્વારા કાયમી લીલામાં પધારી ગયા. એટલે કેમે કરતા દ્વાર ખુલ્યું નહીં. એટલે શ્રી ગિરધરજી પણ પાછા ફર્યા અને તે સમયે અત્યંત અસહનીય વિરય પામ્યા અને ખૂબ જ રડ્યા કે પિતૃચરણ આજે મેં ગુમાવ્યા છે. એમ શ્રી ગિરધરજીને ખૂબ જ દુઃખ થયું અને તે અતિ ભાવાવેશમાં આવી ગયા. શ્રીનાથજીથી શ્રી ગિરધરજીનો આ વિલાપ સહ્યો ન ગયો. તરત ત્યાં નિકુંજદ્વારની બહાર શ્રીનાથજી પ્રગટ થયા અને ગિરધરજીને સાંત્વના આપીને શાંત કર્યા. હવે જ્યારે ગિરધરજી પિતૃચરણ માટે ખૂબ જ રડે છે અને અતિ વિલાપ કરે છે તો તેનો વિરહતાપ છે એ શ્રીનાથજીથી સહન ન થયો. એટલે તરત જ ત્યાં નિકુંજના દ્વાર પાસે શ્રીનાથજી પ્રગટ થયા અને ગિરધરજીને સાંત્વના આપે છે કે ગોવર્ધન, શોક ન કરો, સૌ કોઈ કાળને આધીન છે, આ મૃત્યુલોક છે. હવે તમારી લૌકિક ફરજ તમે શીઘ્રતાથી બજાવો, કારણ કે કાકાજીની આજ્ઞા મુજબ એમના આ ઉપણાનો અંતિમ સંસ્કારમાં પ્રબંધ કરો. બહાર જામેલી ભીડ ક્યાંય અંદર આ દ્વાર સુધી આવી ન પહોંચે. જો બહાર નીકળી શિલાને યથાસ્થાને ગોઠવી દેજો. જો વાલા વિષ્ણુ, શ્રીનાથજી ગિરધરજીની આજ્ઞા કરે છે કે તમે હવે બહાર નીકળો અને જે કાકાજીનો આ ઉપરનો છે તેને તમે અગ્નિ સ્નાન કરો અને ક્યાંક ભીડ અંદર ન આવી જાય, ઝડપથી તમે બહાર નીકળી જાઓ. એમ કહેતા શ્રીનાથજી બાવા છે એ ગિરધરજીને આ રીતે આજ્ઞા કરે છે અને પાછી શિલાને તેને યથાસ્થાને ગોઠવી દેજો, નહીં તો નિકુંજનું દ્વાર બધા માટે ખુલ્લું ન રહી જાય. બહાર સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સૌને જાણ કરો કે કાકાજી નિત્ય લીલામાં પધારી ચૂક્યા છે. આટલું કહી અને શ્રીનાથજી બાવા તો અંતર ધ્યાન થયા. વાલા વૈષ્ણવો, જો શ્રી ગુસાઈજીનો આ રીતે નિકુંજમાં લીલા પ્રવેશ થઈ ગયો અને વૈષ્ણવને કાયમ માટે છોડીને, આ વૈષ્ણવ સૃષ્ટિ પુષ્ટિ સૃષ્ટિને છોડીને જતા રહ્યા. પરંતુ ગુસાઈજી ગયા તેનું દુઃખ તો વાલા વૈષ્ણવ બધાને હતું, પરંતુ જે એણે પાછળ વચનામૃતો આપ્યા છે અને જે તેને અલભ્ય ગ્રંથ આપ્યો છે તેના આજ સુધી આપણે વાચન મનન પાઠન કરીએ છીએ. એટલે જાણે ગુસાઈજી આપણી સામે તેના ગ્રંથને વાંચીએ ત્યારે એમ થાય આપણા સામે જ ઊભા છે, તે નિત્ય લીલામાં ગયા જ નથી એવું આપણે ભાસ થાય છે. તો આવો ગુસાઈજીનો પ્રતાપ છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય. તો વાલા વૈષ્ણવ, આ પ્રસંગ મારો અહીંયા પૂરો થાય છે અને હવે આગળના પ્રસંગમાં આપણે વાર્તા પ્રસંગ શ્રીનાથજી ચરિત્રામૃતમાં ભાગ 246 વાલા વૈષ્ણવ જોઈએ કે શ્રી ગિરધરજી તો કલેશયુક્ત વદને અને નતમસ્તકે ઉપરણાને છાતી સરસો ચાપીને કંદરામાંથી 12 શિલા પાસે પધારી. એટલે જે ગુસાઈજીએ ઉપરણ આપ્યો તેને ખૂબ જ છાતીએ લગાવી અને ખૂબ જ ગમગીન હૃદયે તે દુઃખ સાથે રહ્યા અને શિલા પાસે પધાર્યા એમને એકલાને જ. અને તે પણ આ હાલતમાં બહાર પધારેલા જોઈને સૌ પૂછવા લાગે કે શ્રી ગુસાઈજી તથા ગોવિંદાસજી ક્યાં છે? શ્રી ગિરધરજીને ફરીથી ડૂમો ભરાઈ આવ્યો અને કંઈ જ ઉત્તર ન આપી શક્યા. કહે, તમે એકલા જ કેમ આવ્યા? બંને કેમ ન આવ્યા? ફક્ત મૂંગા બંને હસ્તે શ્રી ગુસાઈજીનો ઉપણો ઊંચો કરીને સૌને બતાવ્યો.
સૌને વાત સમજમાં આવી ગઈ. ઉપરણાનો સ્પર્શ કરવા માટે વ્રજવાસીઓનો ધસારો થયો. શ્રી ગિરિરાજજીની તળેટીમાં અગ્નિ સંસ્કારનો વિધિ સંપન્ન કરવામાં આવ્યો. આ રીતે શ્રી ગુસાઈજીએ જે ઉપરણ હતો એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. ઓચિંતાનું સમૂહ રુદન ફાટી નીકળ્યું. એક તારા બધા વ્રજવાસીઓ રડવા લાગ્યા. વ્રજવાસીનો રજમો તો જાણે ઢળી જ પડ્યા અને શિલાઓ પર માથા પછાડીને છાતી કૂટવા લાગ્યા. નજરે દીઠેલા પ્રકારથી સૌ કોઈ અવાક બની ગયા. આ મેદનીમાં 70 વર્ષના છોટે સ્વામી અને 45 વર્ષના ચતુર્ભુદાસ અષ્ટસખા બંને પણ હતા. એ બંનેએ શ્રી ગુસાઈજીનો વીરતાપ સહ્યો ન ગયો અને તરત જ મૂર્છિત થઈ ગયા કે ઓહો, શ્રી ગુસાઈજી લીલામાં પધારી ગયા. તે સાંભળતા જ બંને મૂર્છિત થઈ ગયા. એમની એ અવસ્થા તો શ્રી ગુસાઈજીથી સહી ન ગઈ એટલે ફક્ત એ બંનેને એમની મૂર્છિત અવસ્થામાં જ દર્શન દીધા. હવે કહેવાય છે કે શ્રી ગુસાઈજી લીલામાં પધારી ગયા, પરંતુ એ બધું હૃદયની વાત જાણે છે. એટલે આ અષ્ટસખાના બંને સખા મૂર્છિત થઈ ગયા તો શ્રી ગુસાઈજીએ તરત જ એમને મૂર્છિત અવસ્થામાં દર્શન દીધા અને શાંત કર્યા કે હું ભૂતલ પર ફક્ત મારું બાહ્ય દેહ જ ગયો છે, પરંતુ આંતરિક દેહ તો મારો બધું વચનામૃતમાં છે જ. એ રીતે એને દર્શન દીધા. હવે વાત સુધારવાને બદલે વકરી અને એ બંને સખાઓએ જાગૃત થઈ વીરના પદો ગાઈને ત્યાં જ દેહ ત્યાગ કરી દીધો. એટલે એણે તે વીરના એટલા પદો ગાયા અને તે બંને પોતે દેહ ત્યાગી દીધો. વિના વિલંબે અંતિમ 2 સખાઓ પણ શ્રી ગોવર્ધનધરની નિત્ય લીલામાં પહોંચી ગયા. આ પ્રસંગની અસર એકદમ ઘેરી બની ગઈ. એક સાથે 3 નિત્ય લીલામાં જતા રહી એટલે શ્રી ગિરધરજીએ સમતુલા જાળવી લીધી. પોતાની પ્રચંડ શક્તિ વડે સુંદર શિલાને બંને હસ્ત પોળા કરીને ખસેડવા લાગ્યા. શ્રી ગિરધરજીએ સહાય કરી અને શિલા ફરીથી એના યથાસ્થાને ગોઠવાઈ ગઈ. જાણે કે ત્યાંથી ખસી જ નહોતી એટલી રીતે બીજી શિલાઓ સાથે સંધાઈ ગઈ. એ સમયે જાણે કે પડખું ફેરવ્યું જ નહોતું એવી રીતે એ રાત્રિના અંધકારમાં ભળી ગયો. આ બંને સખાઓને પણ આ રીતે નિકુંજ દ્વારમાં મોકલી દીધા. ભક્તિયુગના બીજા અધ્યાયનું સમાપન થયું. શ્રીનાથજીની પ્રગટ વ્રજસ્થ્ય લીલાઓ તો સંકેલાઈ જ જાણે વાળા વૈષ્ણવો ગઈ. શ્રીનાથજીના ચરિત્રામૃતનું એક જબરજસ્ત કદનું પાનું એ દિવસે પલટાયું કે શ્રીનાથજીએ પોતે પલટ્યું. હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજી, પરમ કૃપાળુ વલ્લભનંદન શ્રી ગુસાઈજીના તથા પરમ સ્નેહી સખા ભક્ત સખાના ચરિત્રના મુખ સાખી બનીને રહ્યા. વિક્રમ સંત 1542 મહાવત સાતમ ગુર્જર એટલે કે ઈસવીસન 1585ની એ વૈધવ્ય જનિક શોકગ્રસ્ત સંધ્યા હતી. હવે વાલા વૈષ્ણવો, એ બંને યાદમાં આજે આપણે વાલા વૈષ્ણવો વિશેષ માહિતી મેળવીએ કે આજે એ દંડવતી શિલાએ આરસપાણ જડેલો છે અને શ્રી મહાપ્રભુજીનો તુલસી ક્યારો પણ ત્યાં જ છે. તો સુંદર શિલાએ મુખારવિંદ આરસપાણ જોડેલા શ્રી ગુસાઈજીનો તુલસી ક્યારો છે. બંને તુલસી ક્યારા બંને ભગવત સ્વરૂપના નિત્ય લીલા પ્રવેશની સ્મૃતિમાં નિકુંજ દ્વાર બનીને ઠાડા જ છે. શ્રી ગુસાઈજીના વંશજો આજે ભારતમાં કોઈ પણ ખૂણે દેહ ત્યાગે તો પણ એમને લીલા પ્રવેશની સ્મૃતિ રૂપે શ્રી ગિરિરાજજીની તળેટીમાં ખાસ કરીને પરિક્રમા માર્ગની સુંદર શિલા તરફ આવતા પહેલાંની જગ્યાએ વ્રતભૂમિમાં એમના અસ્થિ પધરાવીને એમની ઉપર તુલસી ક્યારો બનાવવાની પ્રથા આજે પણ જળવાઈ રહી છે. એટલે કોઈ પણ વલ્લભકુળમાં જ્યારે લીલામાં પહોંચે ત્યારે આજે પણ વ્રજમાં એને તુલસી ક્યારા છે ત્યાં જેના અસ્થિ પધરાવવામાં આવે છે. હવે આ પ્રથાનું અનુકરણ હવે તો ઘણા વૈષ્ણવ પણ કરવા લાગ્યા છે. એટલે કે વૈષ્ણવ પણ કોઈ ભગવતી હોય તો ઘણા વૈષ્ણવ પણ આ રીતે એના અસ્થિ છે વ્રજમાં પધરાવવાની કોઈ વ્રજવાસી પણ વૈષ્ણવ પણ ઈચ્છા રાખે છે. તો આ રીતે શ્રી ગુસાઈજીએ આ ભૂમિ પરથી નિત્ય લીલામાં પ્રવેશ કર્યો. વાલા વૈષ્ણવો, આપણે પુષ્ટિ રસનો એક મહાન તારલો ગુમાવ્યો અને જાણો કે આ શ્રીનાથજીની બધી લીલાઓ જાણે કંદરામાં સમાપ્ત થઈ ગઈ એવું બધું વ્રજવાસીઓને લાગ્યું. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. પ્રસંગ પણ મારો અહીંયા પૂરો થાય છે. તો વાલા વૈષ્ણવો, આ બંને પ્રસંગ મારા અહીંયા પૂરા થાય છે અને આ પ્રસંગ કહેવામાં મારી કંઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસની દાસીને ક્ષમા આપશો જી. સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.